નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો વરસાદ બગાડશે તહેવારોની મજા। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે। બેંક એટીએમ ને લઈને નવા નિયમો લાગુ। વાહન ચાલકોને લઈને સૌથી મોટા સમાચાર। ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। દર મહિને મળશે વૃદ્ધોને 5,000 રૂપિયા। સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે। મોદી સરકાર આપશે 15,000 રૂપિયા। ખેડૂતો માટે પાક વીમા યોજના ફરી શરૂ। રક્ષાબંધન નજીક આવતા કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત। કૃષિ મજૂરોને ભેટ મળશે। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000 નો 20મો હપ્તો। નવી યોજના બધાને મળશે નોકરી। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। જુલાઈ મહિનો પૂરો થવાની સાથે ઓગસ્ટ મહિનામાં મેઘરાજા પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે ઓગસ્ટમાં મેઘરાજા ભરપૂર વરસવાના છે। શ્રાવણ મહિનામાં વરસાદી તાંડવના એધાન છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે અને જો 3 ઓગસ્ટે ભારે વરસાદ પડશે તો 3 ઓગસ્ટ બાદ અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી શકે છે, જેથી આ વરસાદ ખેડૂતો માટે સારો ન હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ તરફ મેઘરાજા આવનારા તહેવારોની મજા પણ બગાડે તેવા એધાણ છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે જન્માષ્ટમીથી લઈને ગણેશ ઉત્સવમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે મિત્રો રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી અંધારિયા વરસાદ જોવા મળ્યા છે, જેના કારણે અનેક જિલ્લાઓના હાલ બેહાલ કરી નાખ્યા છે, જેમાં અમદાવાદના ગ્રામીણ પંથક, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના અનેક જિલ્લાઓની અંદર પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। આગામી દિવસોમાં ગુજરાતમાં 10-10 ઇંચ સુધીના વરસાદ છે એ પણ જોવા મળી શકે છે। મિત્રો ત્યાં વિશેષના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। 1 ઓગસ્ટ 2025થી દેશના દૈનિક જીવન સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ બદલાવો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે। કેટલીક વસ્તુઓની કિંમતો મોંઘી થશે તો કેટલીક વસ્તુઓ સસ્તી પણ થઈ શકે છે। જો તમે દિવસભર યુપીઆઈ દ્વારા વ્યવહાર કરતા હોય, એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધરાવતા હોય અથવા તો દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરની રાહ જોતા હોય તો આ તમામ બાબતો પર નિયમો બદલવાના છે। તો મિત્રો ચાલો જાણીએ કે 1લી તારીખથી કયા કયા નવા નિયમો લાગુ થશે। તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે વધારો કે પછી ઘટાડો। દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટના રોજ ઘરેલું અને વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। જુલાઈ મહિનામાં વ્યાવસાયિક સિલિન્ડર 60 રૂપિયા સસ્તો થયો હતો, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે। આ વખતે ઘરેલું ગ્રાહકોને થોડીક રાહત મળવાની અપેક્ષા છે। જો કિંમતો ઓછી થશે તો મોંઘવારીનો સામનો કરતા લોકો માટે આ રાહતભર્યા સમાચાર રહી શકે છે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર થશે। તેલ કંપનીઓ ઘણીવાર મહિનાના પહેલા દિવસે સીએનજી અને પીએનજી ની કિંમતોમાં ફેરફાર કરે છે, પરંતુ એપ્રિલથી સીએનજી પીએનજી બંનેના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી। ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં સીએનજીની કિંમત 79.50 રૂપિયા કિલો અને પીએનજીની કિંમત 49 પ્રતિ યુનિટ હતી। હવે ઓગસ્ટ મહિનો શરૂ થશે ત્યારે સીએનજી અને પીએનજીના નવા ભાવ છે જાહેર થઈ શકે છે। ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો યુપીઆઈની નવી મર્યાદા આવશે। 1 ઓગસ્ટથી યુપીઆઈના ઉપયોગના નિયમોમાં ઘણા બદલાવો લાગુ કરવામાં આવશે। હવે જો તમે દિવસભર પેટીએમ, ફોનપે કે ગૂગલ પે જેવી એપ્સ દ્વારા વ્યવહાર કરતા હોય તો આ મર્યાદાઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે।
મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો બેંકે રજાઓ કેટલી હશે? તો મિત્રો ભારતીય રિઝર્વ બેંક દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હોલિડે સિવાય તહેવારો અને અન્ય મહત્વપૂર્ણ તારીખો ઉપર બેંકોને બંધ રહેવાનો નિર્દેશ આપે છે. જો કે આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખ હોઈ શકે છે. ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરાયા છે. જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ શકે છે. આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે. ખાસ કે રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય લીધો છે. સાથે સાથે મિત્રો બીજા એક રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર પાત્ર રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની સહાય આપે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે રાશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્રની જરૂર છે. રાશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો, દસ્તાવેજો અપલોડ કરો, આ પછી ફોર્મ સબમિટ કરો. જો તમે પાત્ર હશો તો તમને રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે ટ્રાફિક નિયમોની અવગણના કરો છો તો આ તમને નાની લાગતી બેદરકારી તમારા ખિસ્સા પર તો ભારે પડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે વારંવાર ચલણની અવગણના કરો છો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ અલગ હોય છે. દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ અલગ હોવાની સાથે ઘણા રાજ્યોમાં જો તમારું ચલણ સતત 3 વખત કાપવામાં આવે છે તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એ પણ રદ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. પાક નુકસાન સામે સરકાર દ્વારા ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. સરકારના નિયમ મુજબ જો પાકને 33%થી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે. 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય મળશે. આ માટે ઓનલાઈન ખેડૂત મિત્રો અરજી કરી શકે છે. 6 જિલ્લાના ખેડૂતો જ ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો? ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશની મોટી વસ્તી સીધી રીતે ખેતી ઉપર નિર્ભર છે. જો કે દેશના કરોડો ખેડૂતોને આર્થિક સ્થિતિ સારી નથી. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત થઈ છે. દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા ખેડૂતોને મળે છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો બીજ, ખાતર અથવા તો ખેતી સંબંધિત તેની નાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ 2019માં આ યોજનાની શરૂઆત કરી હતી. અત્યાર સુધી ભારત સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે અને 19મા હપ્તાને જાહેર થયાના 5 મહિના વીતી ગયા છે. પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો જમા નથી થયો. પરંતુ ખેડૂતો જાણવા માંગે છે કે સરકાર 20મો હપ્તો ખેડૂતોને ક્યારે આપશે. મીડિયા અહેવાલ પ્રમાણે 2 ઓગસ્ટ 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાત લેશે. આ સમય દરમિયાન ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. હાલ મિત્રો એવા અત્યારે લેટેસ્ટ સમાચાર છે એ આવી રહ્યા છે. ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે 5000 રૂપિયા. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધીમાં તમારે છે એ રોકાણ કરવાનું
રહેશે। તો મિત્રો એક પેન્શન યોજના છે જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, અટલ પેન્શન યોજના, જેમાં વૃદ્ધ લોકોને દર મહિને 5,000 રૂપિયા સુધીનું મહત્તમ વેતન છે પણ મળી શકે છે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા રાજ્યમાં કૃષિ મજૂરોને મળી છે સૌથી મોટી ભેટ અને દિવસભરનું વેતન કેટલું છે એ પણ આપણે જણાવી દઈએ। તો મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેત મજૂરોના હિતમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને લઘુત્તમ વેતન દરોમાં વ્યાપક સુધારો કર્યો છે। હવે રાજ્યમાં તમામ જિલ્લામાં કૃષિ કાર્યોમાં રોકાયેલા કામદારોને લઘુત્તમ વેતન દર 252 રૂપિયા પ્રતિ દિવસ અથવા તો કહી શકાય કે આખા મહિના દરમિયાન 6,552 રૂપિયા મળશે। આ નિર્ણય લાખો ખેત મજૂરો અથવા તો પશુપાલન, મધમાખી ઉછેર, મરઘા ઉછેર જેવા કૃષિ આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન સ્પેશિયલ ન્યૂઝ સામે આવ્યા છે। 9 ઓગસ્ટે રક્ષાબંધન આવે તે પહેલા અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન થશે, જેમાં ખાસ ડિઝાઇન કવર, વોટરપ્રૂફ ડિઝાઇનર કવર ભેટ બોક્સમાં પોસ્ટ દ્વારા રાખડી છે એ મોકલી આપવામાં આવશે। આ કવર અમદાવાદથી વિવિધ હેડ પોસ્ટ ઓફિસ અને ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના જિલ્લાઓમાં હેડ પોસ્ટ ઓફિસ અને પસંદગીની સબ પોસ્ટ ઓફિસમાં વેચતા મળશે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર હવે યુવાનોને આપશે 15,000 રૂપિયા। મોદી સરકાર ખાસ કરીને મિત્રો યુવાનોને પહેલી વખત નોકરી મળતા 2 હપ્તામાં 15,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે। ઉપરાંત નવી નોકરી આપતી કંપનીઓ દરેક નોકરીઓ માટે 3,000 રૂપિયા મળશે। મિત્રો આપણે જણાવી દઈએ તો 1,07,000થી પણ વધુ કરોડ રૂપિયાની જે રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજના છે એમની મંજૂરી થઈ છે, જેમાં આવનારા મહિને એટલે કે 1 ઓગસ્ટથી લઈને 31 જુલાઈ 2027 સુધી આ યોજના ચાલુ રહેશે। જેમની કંપની ELIમાં નોંધાયેલ છે, જે પહેલીવાર નોકરી શરૂ કરી રહ્યા છે અને EPFOમાં નોંધાયેલા છે તો તેમને લાભ છે મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। ભારત સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો ખેડૂતોને નુકસાન થાય તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવશે। જાણો આ યોજનામાં કોને લાભ મળશે? દેશની 50%થી પણ વધુ વસ્તી ખેડૂતોની છે। આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। દેશના ઘણા ખેડૂતો એવા છે કે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી। આ ઉપરાંત ઘણી વખત એવું જોવા મળે છે કે હવામાનના કારણે અથવા તો વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે, જેના કારણે ખેડૂતોને વધુ નુકસાન થાય છે। ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનથી બચવા માટે પણ વ્યવસ્થા શરૂ કરી છે। તો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના છે આગામી દિવસોમાં શરૂ થઈ શકે એવા અહેવાલો મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। નવી યોજના અને બધા જને મળશે નોકરી। રોજગાર સંગમ પ્રોત્સાહન યોજના હેઠળ કહી શકાય કે વિકસિત ભારત રોજગાર યોજના 1 ઓગસ્ટ 2025થી લાગુ થશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રોજગાર સર્જન પ્રોત્સાહન આપવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રીમંડળે તાજેતરમાં PM વિકાસ યોજના ભારત યોજના ને મંજૂરી આપી છે। 2 વર્ષમાં 3.5 કરોડથી પણ વધુ યુવાનો છે કે જેમને નોકરી છે મળી શકે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો છે એ ખાસ કરીને આ સમાચાર અંત સુધી જોઈ લેજો, નહીંતર તો તમારું ખાતું છે બ્લોક થઈ જશે। જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે તો તરત જ KYC કરાવી લેજો। બેંકે ખાતા ધારકોને 8 ઓગસ્ટ સુધીમાં KYC અપડેટ કરવા જણાવ્યું છે। જો KYC નહીં કરવામાં આવે તો તમને ખાતામાંથી લેણદેણ કરવામાં મુશ્કેલી પડી શકે છે। પંજાબ નેશનલ બેંકે 30 જૂન સુધીમાં KYC અપડેટ ન કરાવનાર ગ્રાહકોને SMS દ્વારા અગાઉ ટ્વીટ દ્વારા પણ જાણ કરી હતી। તો મિત્રો ખાસ કરીને જે મિત્રોનું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે એ દરેક મિત્રો ખાસ કરીને મિત્રો જો તારીખ કહી શકે કે 8 ઓગસ્ટ સુધીમાં બેંકની મુલાકાત લઈને ખાસ મિત્રો ખાતા સાથે આધાર કાર્ડ છે લિંક કરાવી દેજો, જેથી કરી મિત્રો તમે કોઈ પણ લેવડ દેવડમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતો માટે 24,000 કરોડ રૂપિયાની PM ધન કૃષિ યોજનાની મંજૂરી, કેબિનેટની મંજૂરી પણ મળી ચૂકી છે।
ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસ તથા ખેડૂતોના હિતમાં નવી યોજનાની તૈયારી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર 24,000 કરોડના ખર્ચવાળી પીએમ ધન કૃષિ યોજનાને મંજૂરી આપી. 36 જિલ્લાઓને મર્જ કરીને તૈયાર કરવામાં આવેલી આ યોજના હેઠળ દેશના તમામ જિલ્લામાં કૃષિ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે, જેમાં કૃષિ અથવા તો તેમને સંલગ્ન ઉદ્યોગોમાં સમાવેશ કરવામાં આવશે. પીએમ ધન કૃષિ યોજનાની મુખ્ય બાબતો 100 જિલ્લાના ખેડૂતોને આવરી લેવાશે, જેને ખેતીમાં વધુ આધારની જરૂર છે. પાક પછી સંગ્રહ અને ભંડાર સુવિધાનો વધારો થશે. સિંચાઈ પ્રણાલીમાં સુધારો કરીને પાણીને વધુ કાર્યક્ષમ ઉપયોગ થશે. કૃષિ ઉત્પાદન કરતાં વધારો અને ખેડૂત આવકમાં વૃદ્ધિ. ખેતીની આધુનિકીકરણ અને નવી ટેકનોલોજીનો સમાવેશ થશે.